હું મનોજ। સમાચારો પર નજર કરીએ તો વિદેશ મંત્રી એસ જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે રાહુલ ગાંધી એવા ભ્રમમાં રહે છે કે વિદેશમાં જઈને ભારત વિશે ખરાબ વાતો કરે એટલે ભારતમાં તેમનું મહત્વ વધી જશે, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે દુનિયા જોઈ રહી છે કે ભારતમાં ચૂંટણી થાય છે ત્યારે શું પરિણામ આવે છે। ચૂંટણીમાં ક્યારે એક પક્ષ જીતે છે તો બીજો પક્ષ હારે છે, તો દેશમાં લોકશાહી ન હોય તો આવો બદલાવ ન આવે। આપણે જાણીએ છીએ કે 2024નું ચૂંટણીનું પરિણામ પણ આવું જ આવશે। તો જે નિવેદન બાદ કોંગ્રેસ સાંસદ અધિરંજન ચૌધરીએ જયશંકર પર પ્રહાર કર્યા અને કહ્યું હતું કે એવું લાગે છે કે જયશંકરે ચૂંટણી પંચ સાથે વાતચીત કરી લીધી છે, જેના કારણે ચૂંટણી પહેલા પરિણામની જાણકારી આપી રહ્યા છે। कमीशन से उनके बातचीत हो रहे हैं जयशंकर जी की, इन्हें कैसे पता चलेगा कि कौन सा जीतेगा? यही डेमोक्रेसी इन लोगों को मानते हैं। इस तरीके की डेमोक्रेसी मानते हैं कि लोग वोट दान करने के पहले ही वो चुनावी नतीजा बोलने में सक्षम हो जाते हैं। यही जयशंकर जी की राय में डेमोक्रेसी है। और जयशंकर जी को अमेरिका में यह पूछना चाहिए कि किसी लिए मोदी जी को अमेरिकी सरकार ने वीजा देना बंद कर दिया था। उनकी आदत है कि वो जब बाहर जाते हैं कि वो देश की आलोचना करते हैं, हमारी राजनीति के बारे में टिप्पणी करते हैं। तो जो आपका प्रश्न है कि दूसरों पे इसका क्या असर पड़ता है, अब दुनिया हमें देख रही है और दुनिया क्या देख रही है? दुनिया देख रही है कि इस देश में चुनाव होते हैं, चुनाव में कभी एक पार्टी जीतती है, कभी दूसरी पार्टी जीतती है। तो अगर देश में डेमोक्रेसी नहीं है तो ये ऐसा परिवर्तन तो आना नहीं चाहिए ना। हर चुनाव का रिजल्ट एक ही होना चाहिए। वैसे 24 का चुनाव रिजल्ट तो वही होगा, हमें पता है। અફઘાનિસ્તાનના શીખો મામલે જણાવ્યું છે કે હું અફઘાનિસ્તાનના શીખોને મળવા માંગતો હતો અને તેમની સમસ્યાઓ સમજવા માંગુ છું। તો તેમણે ભારતની નાગરિકતા અને વિઝા મામલે કેટલીક સમસ્યાઓ છે, તેમણે અમારી સાથે જે બાબતે ચર્ચા કરી છે તે બાબતે ઉકેલ લાવવામાં આવશે। કેટલાક લોકો હજુ પણ ભારતીય નાગરિકતા માટે રાહ જોઈ રહ્યા છે। અમે તેમને ભારતીય નાગરિકતા બાબતે તમામ મદદ પૂરી પાડીશું, આ અમારી જવાબદારી છે। जो यहाँ चिंताएं जो है अफगानिस्तान में है उसके बारे में मैं सुनने आया। अब जो जो मामले उन्होंने उठाए, एक तो यहाँ कुछ लोग वापस जाना चाहते हैं क्योंकि उनकी अपनी प्रॉपर्टी है वहाँ, और ये स्वाभाविक है, प्रॉपर्टी है तो, और वहाँ गुरुद्वारे भी हैं, उसकी भी लोग चिंता कर रहे हैं। तो ये आना जाना जो है उनके लिए हम इसकी कैसे व्यवस्था बनाएं, उसमें आजकल वीजा की दिक्कत है। કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે રાહુલ ગાંધીની ટેવ છે કે જ્યારે પણ તેઓ વિદેશમાં જાય છે ત્યારે દેશની ટીકા કરે છે અને અમારી રાજનીતિ વિશે ટિપ્પણી કરે છે। જયશંકરે જણાવ્યું છે કે વિશ્વ આજે જોઈ રહ્યું છે કે આ દેશમાં ચૂંટણી થાય છે। જો દેશમાં લોકતંત્ર નથી તો દરેક ચૂંટણીનું એક જ પરિણામ હોવું જોઈએ। જો કે આ દરમિયાન જયશંકરે સ્પષ્ટતા આપતા કહ્યું કે વર્ષ 2024ની ચૂંટણીમાં તો ભાજપનો જ વિજય થશે। તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી દેશમાં જે પણ કરે છે તેની સામે મને કોઈ વાંધો નથી, પરંતુ દેશની રાજનીતિને વિદેશમાં લઈ જવી તે મને દેશ હિતમાં લાગતું નથી। उनकी आदत है कि वो जब बाहर जाते हैं कि वो देश की आलोचना करते हैं, हमारी राजनीति के बारे में टिप्पणी करते हैं। देश में चुनाव होते हैं, चुनाव में कभी एक पार्टी जीतती है, कभी दूसरी पार्टी जीतती है। तो अगर देश में डेमोक्रेसी नहीं है तो ये ऐसा परिवर्तन तो आना नहीं चाहिए ना। हर चुनाव का रिजल्ट एक ही होना चाहिए। वैसे 24 का चुनाव रिजल्ट तो वही होगा, हमें पता है। हाँ, पर अगर आप देखें जो ये पूरा नैरेटिव जो है ये हमारे यहाँ एक देश में नैरेटिव बना है, और जब ये नैरेटिव देश में नहीं चलता या कम चलता है तो इसको बाहर ले जाते। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં અને ત્યાર પછી હવે વિદેશમાં પણ મોહબ્બત કી દુકાન અંગે ટિપ્પણી કરી છે। તેના પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે કે આ કેવી મોહબ્બત છે જે સેંગોલનું અપમાન કરે છે અને પોતાના દેશની નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરે છે। તેમણે કહ્યું છે કે આ કેવા પ્રકારની મોહબ્બત છે જે ત્યારે બોલતી નથી જ્યારે ફિલ્મ ધ કેરળ સ્ટોરી રિલીઝ થાય છે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે આ કેવા પ્રકારની મોહબ્બત છે જે દેશની નહીં પરંતુ પોતાની રાજનીતિની છે।
बैंक के खाते में ट्रांसफर किया जाएगा। आज आप में से कई यहां विशिष्ट पत्रकार विद्यमान हैं जो साक्षी रहे जब कांग्रेस की सरकार ने निर्भया फंड की घोषणा की थी साल 2013 में। ये कहना उचित होगा कि साल 2013 में घोषणा तक अपने आप को सीमित रखने वाली कांग्रेस सरकार ने एक भी महिला सुरक्षा के लिए ऑपरेशनल प्रोजेक्ट नहीं किया। બિહારની રાજધાની પટણામાં 23 જૂનના રોજ વિપક્ષી દળોની બેઠક યોજાઈ રહી છે, ત્યારે આ વિશે વાત કરતા પ્રદેશના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે ભાજપ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈને ડરી ગઈ છે। ભાજપમાં કર્ણાટક, હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની હાર બાદ જે હવે તેને ડર સતાવી રહ્યો છે કે રાજસ્થાન, હરિયાણા અને અન્ય જગ્યાઓ પર તે ચૂંટણી હારશે। વિપક્ષી દળોની બેઠક વિશે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું છે કે 15 પાર્ટીના નેતા બેઠકમાં હાજરી આપશે। કોંગ્રેસમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી હાજર રહેશે। આ પહેલા વિપક્ષી દળોની બેઠક 22મી જૂનના રોજ યોજવાની હતી, પરંતુ તેને મોકૂફ રાખવામાં આવી અને હવે નવી તારીખે 23મી જૂનના રોજ આ બેઠક યોજાશે। आप लोग सब लोग जान रहे हैं, अभी कर्नाटक हार रहे हैं, उससे पहले हिमाचल प्रदेश हारे, आने वाला छत्तीसगढ़ हारेंगे, राजस्थान हारेंगे, मध्य प्रदेश हारेंगे, हरियाणा हारेंगे, दिल्ली हारेंगे, झारखंड हारेंगे। अभी चिंता करिए मत। समझिए ना, लगभग 15 पार्टियां हैं और कांग्रेस पार्टी के सभी पार्टी के ऐसा कोई नहीं है कि कोई रिप्रेजेंटेटिव आ रहा है। जो आ रहा है लीडर आ रहा है। राहुल गांधी भी आ रहे हैं क्या सर? हाँ, तो कल बता ही ना दिया गया है। मल्लिकार्जुन खड़गे जो प्रेसिडेंट है वो भी, और राहुल गांधी। વર્ષ 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વિપક્ષી દળોને એકજૂટ કરવાના પ્રયાસ પણ કરાઈ રહ્યા છે। આ વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 23મી જૂનના રોજ વિપક્ષી દળોની બેઠક બોલાવી છે। તેમણે કહ્યું છે કે આ બેઠકમાં રાહુલ ગાંધી સાથે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પણ હાજરી આપશે। વિપક્ષી દળોને બેઠકમાં દિગ્ગજ નેતા પણ હાજરી આપવાના છે। તો વર્ષ 2024ની ચૂંટણી માટે रणनीति घड़वानो पण प्रयास आ बैठक में कराशे। पटना में सभी प्रमुख राजनीतिक दलों की बैठक नीतीश कुमार जी ने बुलाई। 2024 की तैयारी हम कैसे कर सकते, एकजुट कैसे हो सकते। उस बैठक में राहुल गांधी जी के साथ हम सब लोग रहेंगे। उद्धव ठाकरे साहब भी जा रहे हैं, शरद पवार साहब जा रहे हैं मेरे साथ। सभी देश के प्रमुख नेता वहां बैठक में जाएंगे और 2024 के रणनीति हम तय करेंगे। વર્ષ 2023ના અંત સુધીમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે 5 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિ વિશે વાત કરતા પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જણાવ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ સારી છે। તેમણે કહ્યું છે કે અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ચૂંટણી સુધી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને। પ્રદેશમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ રહે એ મુદ્દે ચર્ચા કરી છે। અશોક ગહેલોતે જણાવ્યું કે વિકાસ ત્યાં જ શક્ય છે જ્યાં શાંતિ અને ભાઈચારો હોય। જો પરિવારમાં કલેશ થતો હોય તો પરિવાર આગળ વધતો નથી। તેમણે કહ્યું છે કે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ છે તેનો લોકોને લાભ મળ્યો છે। लॉ एंड ऑर्डर स्थिति राजस्थान में बहुत अच्छी है। इक्का दुक्का घटनाएं हुई होगी साल भर के अंदर ही, और चुनाव आ रहे हैं तो हमें एक बात की चिंता है जिसको हम लोग मॉनिटर कर रहे हैं। किसी कीमत पर बर्दाश्त नहीं करेंगे जो सांप्रदायिक तत्व, उनको हम चाहेंगे राजस्थान स्टेट शांति सद्भाव का प्रतीक बना रहे। हम सब मिलकर चाहेंगे। विकास तभी होता है जहाँ शांति सद्भाव प्यार मोहब्बत होता है। परिवार में झगड़े होते हैं, वो परिवार ऊपर नहीं उठ पाता। ये बात मैं हर बार कहता हूँ। ये बात लागू होती है गांव के लिए भी। झगड़े होते हैं, विकास ठप हो जाता है, देश के लिए प्रदेश के लिए भी। राजधानी दिल्ली में आवेल गुरु गोविंद सिंह इंद्रप्रस्थ यूनिवर्सिटीना केम्पस में उद्घाटन दरमियान अरविंद केजरीवाल संबोधन आपी रह्या हता। आ दरमियान केम्पस में मोदी मोदीना नारा लाग्या। अरविंद केजरीवाल विचार में पड़ी गया। बाद में अरविंद केजरीवाले कह્યું કે જો તમે લોકો આવી રીતે પરેશાન કરશો તો અમે બિલકુલ વાત કરીશું નહીં।
જો તમને આ વિચાર ગમતા નથી તો તે ઠીક છે. કેજરીવાલે દેશની શિક્ષણ વ્યવસ્થા મામલે વાત કરતા કહ્યું કે દેશની અંદર લોકશાહી છે, દરેકને પોતાના મનની વાત કહેવાનો અધિકાર છે. આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા શર્માએ જણાવ્યું છે કે આ વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે પ્રદેશમાં 1 કરોડ છોડ વાવવામાં આવશે. તેમણે કહ્યું છે કે પ્રદેશના લોકો આ ઝુંબેશમાં જોડાશે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે 1 કરોડ છોડ વાવવામાં આવશે, જે ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. શર્માએ કહ્યું છે કે સરકાર લોકોને 300 રૂપિયાના ભાવે છોડ વેચશે અને તેનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં પ્રદેશમાં વન વિસ્તારમાં 38% સુધીનો વધારો કરવાનો છે. તેમણે કહ્યું છે કે ગાંધી જયંતિ નિમિત્તે છોડ વાવવા બદલ અમે લોકોને 100 રૂપિયા વળતર પેટે ચૂકવીશું અને એ છોડના 3 વર્ષ સુધી જાળવણીના કિસ્સામાં સરકાર લોકોને 200 રૂપિયા ચૂકવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 6 જૂને શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર થયા છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે 3 દિવસની બેઠકમાં જે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા તેના વિશે જણાવ્યું હતું. આ વખતે પણ પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યો છે, જ્યારે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટને 6.25% તથા માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ છે તે યથાવત રાખતા તેને 6.75%ના દરે જાળવી રાખવામાં આવ્યો છે. તેમણે જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં મળેલી એમપીસીની બેઠકમાં પણ રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ પણ સારી સ્થિતિમાં છે. ચાલુ નાણાકીય વર્ષમાં આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની આ બીજી બેઠક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 31મી માર્ચ સુધી સર્ક્યુલેશનમાં રૂપિયા 2000ની નોટની લગભગ 50% નોટ પરત બેંકો પાસે આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે આરબીઆઈની જાહેરાત બાદ અત્યાર સુધીમાં 2000 રૂપિયાની નોટના સ્વરૂપમાં કુલ 1,80,000 કરોડ રૂપિયા બેંકમાં જમા કરવામાં આવ્યા છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે સારી વાત એ છે કે આ બાબતે બેંકોમાં કોઈ ભીડ કે વિવાદ જોવા મળ્યો નથી. જો કે તેમણે લોકોને રૂપિયા 2000ની નોટ બેંકમાં જમા કરાવવા માટે અંતિમ તારીખની રાહ ન જોવાની અપીલ કરી હતી. 19મી મેના રોજ આરબીઆઈએ સર્ક્યુલેશનમાંથી રૂપિયા 2000ની નોટ પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. લોકો 30મી સપ્ટેમ્બર સુધી રૂપિયા 2000ની નોટ બેંકમાં જમા કરાવી શકશે. After the announcement that we made, totally so far about 1,80,000 crores, 1.8 lakh crores of 2,000 rupee notes have come back. And this is roughly about 50% of the 2,000 notes which were in circulation on 31st March. So 50%, with reference to that number, 50% has come back. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે, જેઓ 3 કૃષિ કાયદાના આંદોલન વખતે જાણીતો ચહેરો બન્યા, આ વખતે રેસલર પ્રોટેસ્ટને કારણે ફરી એકવાર તે ચર્ચામાં આવ્યા છે. રાકેશ ટિકૈતે કુસ્તીબાજો અને તેમની માંગણીઓને ટેકો આપ્યો છે અને સમગ્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કાપ પંચાયતોને એકત્ર કરી છે. રાકેશ ટિકૈતે 2 વખત ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. તો રાકેશ ટિકૈત ખેડૂત નેતા અને ખાપ નેતા ઉપરાંત એક અનુભવી બિઝનેસમેન પણ છે. તેમની સંપત્તિ 4 રાજ્ય અને દેશના 1 ડઝનથી વધુ શહેરોમાં ફેલાયેલી છે. એક અનુમાન મુજબ 2014થી રાકેશ ટિકૈતની નેટવર્થ 10%થી વધુ જોવા મળી છે. ડીએનએના રિપોર્ટ અનુસાર ટિકૈતની પાસે 4 રાજ્યોમાં સંપત્તિ છે, જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને દિલ્હીનો સમાવેશ થાય છે. એકોતેરમી મિસ વર્લ્ડ સ્પર્ધા આ વર્ષે ભારતમાં યોજાવા જઈ રહી છે, જેની જાહેરાત દિલ્હીમાં મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનના સીઈઓ જુલી મુરલીએ કરી હતી. તો આ મિસ વર્લ્ડ 2023 સ્પર્ધા નવેમ્બર-ડિસેમ્બર 2023માં યોજાશે. અગાઉ 27 વર્ષ પહેલા 1996માં મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ હતી. અત્યાર સુધીમાં 6 ભારતીય મહિલા સ્પર્ધકોએ આ સ્પર્ધા જીતી છે. સૌથી પહેલા 1966માં રીટા ફારિયા, 1974માં ઐશ્વર્યા રાય, 1997માં ડાયના હેડન, 1999માં યુક્તા મુખી અને 2000માં પ્રિયંકા ચોપડા તેમજ 2017માં માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ સ્પર્ધા જીતી હતી.
આગળ વાત કરીએ તો હરિયાણાની સરકારે લઘુત્તમ ટેકાના ભાવે સૂર્યમુખીના બીજ ન ખરીદતા ઉશ્કેરાયેલા ખેડૂતો છે તેમને દિલ્હી ચંદીગઢ હાઈવે પર આવેલા શાહબાજ વિસ્તાર પાસે ચક્કાજામ કર્યો હતો। આ વિશે વાત કરતા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ જણાવ્યું કે ખેડૂતો દ્વારા જે માંગ કરવામાં આવી છે તે ખૂબ જ વાજબી છે। તેમણે કહ્યું છે કે ખેડૂતો સરકાર દ્વારા જારી કરવામાં આવેલ એમએસપીની માંગ કરી રહ્યા છે, આ તેમનો અધિકાર છે। ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ ગુરનામસિંહ ચુરાનીની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। આ દરમિયાન 7મી જૂનના રોજ કુરુક્ષેત્રમાં એસડીએમએ વિરોધ પ્રદર્શન કરનાર ખેડૂતોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી। આ વિશે વાત કરતા કુરુક્ષેત્રના એસડીએમ કપિલ કુમારે જણાવ્યું કે ગુરનામસિંહ સાથે વાતચીત કરવામાં આવે અને એમએસપી પર સૂર્યમુખીના બીજ પર ખરીદવામાં આવે, આ તેમની મુખ્ય માંગણી છે। क्योंकि जो उनकी किसानों की मांग थी वो बिल्कुल वाजिब मांग थी, वो और कुछ नहीं मांग रहे थे। वो एमएसपी जो सरकार ने डिक्लेयर कर रखी है वही मांग रहे हैं। एमएसपी का मतलब मिनिमम सपोर्ट प्राइस, कोई मैक्सिमम रिटेल प्राइस नहीं है जो वो मांग कर रहे हों, उनका हक है। हरियाणा सरकार ने कभी कोई कहते हैं भाई भावंतर किया जाता है उनके लिए जिन फसलों पे एमएसपी नहीं है। जिस पे एमएसपी डिक्लेयर्ड है उसका एमएसपी सरकार किसान का अधिकार है, देना चाहिए। ચકચારી શ્રદ્ધા વાલકર હત્યાકાંડ જેવો જ એક મામલો થાણેના મીરા ભાયંદરમાંથી સામે આવ્યો છે। સ્થાનિક પોલીસે જણાવ્યું કે 56 વર્ષીય આરોપીએ લિવ ઇન રિલેશનશીપમાં રહેતી 32 વર્ષીય મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી। આ કેસનો આરોપી મનોજ સાહની સરસ્વતી વૈદ્ય સાથે છેલ્લા 3 વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં હતો। આ વિશે વધુ માહિતી આપતા નયાનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે લોકોને ફ્લેટમાંથી દુર્ગંધ આવતા તેમણે પોલીસને જાણ કરી હતી। તો ત્યારબાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મહિલાનો શવ કપાયેલી હાલતની અવસ્થામાં મળી આવ્યો। પોલીસે જણાવ્યું કે આરોપીએ મહિલાને જે શબના ક્રૂરતાપૂર્વક 12 થી 13 ટુકડા કર્યા હતા। આ કેસમાં 2 શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને હાલ તેમની તપાસ ચાલી રહી છે। कायदीप करके सोसाइटी है, वहाँ पे 7वें फ्लोर 7वीं मंजिल से एक फ्लैट है, वहाँ से बदबू आने का इन्फॉर्मेशन लोकल पुलिस को मिला था। पुलिस स्टेशन के ऑफिसर्स और स्टाफ ने जाके वहाँ पे देखा, वहाँ से बदबू आने की जो इन्फॉर्मेशन थी वो कंफर्म की। वहाँ पे लॉक तोड़ के उन्होंने जब एंट्री किया तो किचन में बहुत सारे यूटेंसिल और बकेट में वहाँ पे चॉप किए हुए बॉडी पार्ट्स मिले हैं। उसमें बाद में इन्वेस्टिगेशन में ऐसा रिवील हो चुका था कि एक कपल था, लिव इन रिलेशन में रह रहा था उधर, उनका आइडेंटिफिकेशन हो चुका है। अक्यूज्ड को भी अरेस्ट किया गया। मुंबईना मीरा रोड विस्ताરમાં રહેતા એક શખ્સે તેના લિવ ઇન પાર્ટનરની કરણપીડ હત્યા કરતા ચકચાર મચી ગઈ છે। આરોપી હત્યા કરી લાશના ટુકડા કરી કુકરમાં બોઇલ કરી મિક્સરમાં પીસીને તેનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે હત્યા કરનાર શખ્સને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો છે, જે બાદ કોર્ટે હત્યારાને 16 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાની સૂચના આપી છે। મહારાષ્ટ્રના થાણેમાં 56 વર્ષીય પુરુષે તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી 32 વર્ષીય મહિલા છે તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે। ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું કે આ પ્રકારના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। તેમણે કહ્યું છે કે અમે આ મુદ્દે સુઓ મોટો નોંધ લીધી છે અને આ મુદ્દે પ્રદેશના ડીજીને પત્ર લખીશું। રેખા શર્માએ કહ્યું છે કે આ પ્રકારના ગુનાને અટકાવવા માટે કયા પ્રકારના પગલાં લેવામાં આવે તે માટે સમાજે વિચારવું જોઈએ। પોલીસે હાલ આ કેસમાં 2 શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે। પોલીસે જણાવ્યું કે આરોપીએ મહિલાના શબના ક્રૂરતાપૂર્વક 12 થી 13 ટુકડા કર્યા હતા। ये ऐसे बहुत इनह्यूमन केसेस सामने आ रहे हैं और ऐसा लगता है लोग उससे अच्छा नहीं सीखते जब कोई ऐसा केस होता है और उससे इंस्पायर होके ऐसी चीजें करते हैं। ये एग्जैक्टली वैसा ही केस है और उससे भी ज्यादा ग्रोसम है एक्चुअली जो श्रद्धा का केस था और हमने इस पे सुओ मोटो लिया है। ये लिव इन पार्टनर्स के साथ इन रीसेंट पास्ट ये बढ़ते जा रहे हैं ये केसेस और मुझे लगता है सोसाइटी को सोचना चाहिए कि किस प्रकार हमें अपनी लड़कियों को बचाना है। મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના મુગાવલી ગામમાં રમતા રમતા એક 2.5 વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ હતી, જેને બચાવવા 14 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું।
બાળકીને બોરવેલમાંથી બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવી। આ બાળકી છે તેમને સાસારામ હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરવામાં આવી છે। આ બાળકી 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી અને લગભગ 150 ફૂટ ઊંડે ફસાઈ હતી। આ મામલે પોલીસે ખેતરના માલિક ગોપાલ કુશવાહાની ધરપકડ કરી છે। उसको हॉस्पिटल भेजा गया है और अब आगे उनके गार्जियन भी गए हैं। अब आगे की जानकारी हॉस्पिटल में कितने देर तक रेस्क्यू चला, क्या कैसे? लगभग 14 घंटा मशक्कत आपको देख रहे हैं। तो एनडीआरएफ की टीम आई और पुल निर्माण के निगम के लोगों ने मिलकर जो अभियान चलाया उसमें हम लोग सफल रहे और बच्चा हॉस्पिटल में है। બિહારના રોહતાસ જિલ્લામાં ફ્લાયઓવરના થાંભલા વચ્ચે ફસાયેલા 11 વર્ષના રંજનનું મોત થયું છે। તેને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનની ટીમ દ્વારા બાળકને બહાર કાઢવા માટે 24 કલાકથી વધુ સમય સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ માટે એપ્રોચ રોડનો સ્લેબ બુલડોઝર વડે તોડીને આખરે કલાકોની મહેનત બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યું। તો વાસ્તવમાં મામલો નસરીગંજ દાઉદીનગર સ્થિત જોન સોનપુલનો છે। અહીં 11 વર્ષનું બાળક રંજન બુધવારે સવારથી ઘરેથી ગુમ થયો હતો, જે માનસિક રીતે અસ્વસ્થ છે। તો પુત્ર ઘરે ન ફરતા તેની શોધખોળ કરવામાં આવી હતી। આ દરમિયાન પુલ પાસે એક મહિલાએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો। આ પછી મહિલાએ બાળક વિશે તેના સંબંધીઓને જાણકારી આપી હતી।